નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે જે ધોરણ 12 સાયન્સનું અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે, તો પછી ધોરણ 12 પછી શું તેની રાજ્યના 4,77,000થી વધુ વિદ્યાર્થીઓ કે જેમની આતુરતાનો અંત આવ્યો। ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ, જ્યારે કે સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ છે, જ્યારે કે વિજ્ઞાન પ્રવાહમાં કુંભાળિયા કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ છે। બોડેલીનું વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ સામે આવ્યું છે। સામાન્ય પ્રવાહની વાત કરીએ તો બનાસકાંઠાનું સૌથી ઊંચું પરિણામ। સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લામાં। ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12ની બોર્ડની 11 પરીક્ષા જેમાં 11 માર્ચે યોજાઈ હતી, 26 માર્ચ સુધી તે ચાલી, ત્યારે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો। તો છોટાઉદેપુરના બોડેલીની વાત કરીએ, વિજ્ઞાન પ્રવાહની અંદર તેનું પરિણામ ઓછું છે। 2023ની તુલનામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે કે જે 16.87% વધ્યું છે। જે પરિણામ વધ્યું છે ગત વખત કરતાં તે પણ ખૂબ સારું વધ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% જેટલું પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું સૌથી ઊંચું 92.80% જેટલું પરિણામ આ વખતે નોંધાયું છે। હવે છોટાઉદેપુરના વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 51.36% સાથે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરના બોડેલીનું છે। 47.98% પરિણામ બોડેલીનું વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયું છે। જ્યાં ઓછું પરિણામ છે તેની પણ વાત થઈ રહી છે, એટલે કે વિજ્ઞાન પ્રવાહની જો ઓવરઓલ વાત કરીએ તો 2023ની તુલનામાં 16.87% પરિણામ 2024ની અંદર વધ્યું છે। એવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર પણ સારું એવું પરિણામ નોંધાયું છે। વિજ્ઞાન પ્રવાહની વાત કરી લીધી, સામાન્ય પ્રવાહ પર સારું એવું પરિણામ આ વખતે નોંધાયું છે। ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ ઊંચું આવ્યું છે। હવે દરેક વિદ્યાર્થીઓની એક વાત છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી કે પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી તેમની પાસે કેટલા ઓપ્શન્સ હોય છે, તેઓ કારકિર્દીમાં સફળ થવા માટે કયા ઓપ્શનને પસંદ કરે છે તેના ઉપર સૌની નજર હોય છે। કારણ કે સૌથી મોટી વાત તો એ હોય છે કે ધોરણ 12 પછી એવો તો તેઓ શું લે, કયો સબ્જેક્ટ લઈને આગળ વધે, કે પછી કારકિર્દીમાં આગળ વધવા માટે અત્યારના સમયની અંદર રોજગારીની કઈ તકો છે કે જેનાથી તે અભ્યાસક્રમ લીધા પછી તેઓને રોજગારીની તકો મળી શકે। તો ધોરણ 12નું જ્યારે પરિણામ જાહેર થયું છે, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા। કેટલીક જગ્યાએ બાળકો ખૂબ ખુશ થયા છે વિદ્યાર્થીઓ, કારણ કે મહેનતનું પરિણામ આવ્યું છે। ત્યારે એવા જ એક વિદ્યાર્થી કે જે આપણી સાથે જોડાયા છે, જેમનું નામ છે સુજલ દિવાણી। સુજલ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર। તન્વી, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર। ધોરણ 12ની અંદર આપે ખૂબ સારું પરિણામ મેળવ્યું છે। જે પરિણામ આપે પ્રાપ્ત કર્યું છે, સૌથી પહેલા સક્સેસ પાછળ કોને શ્રેય આપશો? હું મારા પેરેન્ટ્સ અને મારો જે ક્લાસીસમાં જાઉં છું એ ક્લાસીસના ટીચર્સ અને ત્યાં જે ભણાવે છે અને સપોર્ટ્સ જે મળ્યો છે એને શ્રેય આપવા માંગુ છું। કઈ રીતે મહેનત કરી હતી તન્વી? સવારે અમારી સ્કૂલ હતી તો ત્યાંના બી ટીચર્સ જે હતા અમારી સ્કૂલના એ પણ ખૂબ જ સારી રીતે અમને સમજાવતા, ભણાવતા, બોર્ડ રિલેટેડ બધું જ સમજાવતા હતા। ત્યારબાદ બપોરના સમયમાં ટ્યુશન જોવા મળતું હતું, તો ખૂબ જ તડકામાં બી અમે ટ્યુશન આવતા હતા। અહીંયાથી સર અને ટીચર્સ પણ અમને ખૂબ જ હેલ્પ કરતા હતા, ખૂબ જ સારી રીતે અમને ભણાવતા હતા। જો અહીંયાથી સપોર્ટ ના મળે તો આટલું રિઝલ્ટ ના જ આવત। તો ભરત સર, કેવલ સર એ બધા ખૂબ જ અમને હેલ્પ કરી હતી। તન્વી, ધોરણ 12 કોમર્સ આપી લીધું હતું, કારણ કે ઘણા બધા ધોરણ 10 પછી પહેલાં તો એવું થાય કે શેમાં પ્રવેશ મેળવવો છે, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, આ 3 પસંદગી હોય છે। કોમર્સ આપે સિલેક્ટ કર્યું, ખૂબ સારું પરિણામ આવ્યું। હવે આપની શું ઈચ્છા છે? ધોરણ 12 પછી કોમર્સમાં આટલા સરસ પર્સન્ટેજ આવ્યા છે, તો આગળ શું કહેશો? અત્યારે 12 પછી તો મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CAનું પરસ્યુ ક્લાસીસ સ્ટાર્ટ કરી દીધા છે। શા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ પસંદ કર્યું આપે? શું આપનું એમ છે?
હા, એકાઉન્ટનો બેઝ એટલો સારો છે. સર ટીચર્સ બધા એટલા સારા હતા. એકાઉન્ટ ખૂબ સારું ફાવે છે એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પસંદ કર્યું. આપના કોમર્સની અંદર એકાઉન્ટન્સી અને સ્ટેટની અંદર આપનું શું રિઝલ્ટ આવ્યું છે? આપના ક્લાસની અંદર જે આપના ક્લાસમેટ્સ છે તેમની સાથે તેમના રિઝલ્ટ્સની કમ્પેરિઝનની અંદર આપનું રિઝલ્ટ કેટલું અવ્વલ છે? મારે એકાઉન્ટમાં 92 છે અને સ્ટેટમાં 96 છે. અને અમારા ક્લાસીસમાં પણ બધાના ખૂબ જ સારા એવા માર્ક્સ આવ્યા છે. અને એના પાછળ અમારા એકાઉન્ટ અને સ્ટેટના સર કેવલ સર હતા. અને સ્કૂલમાં એકાઉન્ટના સર ગોપાલ સર ખૂબ જ એમને સારી રીતે અમને સમજાવ્યું છે. એમણે સપોર્ટ કર્યો એટલે આટલા માર્ક્સ આવી શક્યા. અને પેરેન્ટ્સનો પણ ખૂબ જ સપોર્ટ હતો. બિલકુલ. તન્વી, આપની સાથે જે રીતે વાતચીત કરી, હવે આપણી સાથે પ્રફુલ ગઢવી જોડાયા છે જે શિક્ષણવિદ છે અને વિશ્વ ઉકાણી જોડાયો છે. વિશ્વ પણ આપણી સાથે જોડાયો છે, તેની પાસે પણ જઈશું. તે પહેલાં આપણે પ્રફુલભાઈ પાસે જઈએ. પ્રફુલભાઈ, અત્યારે જે જીએસટીવીની ટીવી સ્ક્રીન પર જે બંને વિદ્યાર્થીઓ છે તે બંને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ખૂબ સારું છે અને વિશ્વને તો કદાચ અત્યારે દરેક જગ્યાએ તે છવાઈ ગયું છે કારણ કે ખૂબ સારા પર્સન્ટેજ સાથે અને એક એવી જગ્યાએથી એણે ખૂબ સારા પર્સન્ટેજ મેળવ્યા કે જેમાંથી ખૂબ અઘરું હોય છે મેળવવું. જે રીતે ધોરણ 12 પછી દરેકને એક પ્રશ્ન હોય કે હવે શું કરવું, આપના મતે શું લાગે છે આ બંને વિદ્યાર્થીઓ માટે આપની શું સલાહ રહેશે? જો 12 સાયન્સ નું રિઝલ્ટ આવે, પછી 12 આર્ટ્સ નું ને 12 કોમર્સ, હવે આ બંને વિદ્યાર્થીઓનું ટોપ લેવલનું રિઝલ્ટ છે, બરાબર. એટલે એને જે ઇન્ટરેસ્ટેડ હોય, ધારો કે એને કોમર્સ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ ની અંદર જવું હોય અને એની તૈયારી કરે તો એનો એક એમ કહેવાય કે એને પહેલા નક્કી કરેલું કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટ જ બનવું, એનું સ્વપ્ન કહેવાય. ઘણા લોકો એવા હોય કે એવું વિચાર નક્કી કરે કે આપણે બીકોમ કરવું, બીકોમ કર્યા પછી સિવિલ સર્વિસીસ કરવું. ઘણા વિદ્યાર્થી એવા હોય એવું વિચારે કે ભાઈ આપણે આ જે છે તો મારે બીકોમ કરીને અથવા તો પછી ચાર્ટર્ડ એકાઉન્ટ કરીને એમાં પ્રોફેસર બનવું, તો એ પ્રોફેસરની અંદર જાય. એટલે એ કયા પ્રકારનું પોતે ઇન્ટરેસ્ટ ધરાવે છે અને કયા પ્રકારનો એને ગોલ નક્કી કર્યો કે ભવિષ્યમાં એને શું બનવું, એની સાથે જ આ રિઝલ્ટ એને એક ટોચ ઉપર લઈ જતું હોય. એટલે વિદ્યાર્થી પોતે જ નક્કી કરતા હોય અને એના માટેનો એક આ ગ્રાફ છે કે ભાઈ અત્યારે એના 99% કે 98% ઉપર આવ્યા એટલે એ વિદ્યાર્થી હંમેશા એનું એક મેન્ટલી એનો પારો ઉપર રહેવાનો કે ભાઈ હવે હું મારી લાઈફની અંદર મેં જે ધાર્યું છે એની અંદર હું સક્સેસ થઈશ. એટલે પહેલી વસ્તુ આ છે કે ત્યાં ભાષાનું કોઈ પણ માધ્યમ નડતું નથી, ગુજરાતી મીડિયમ છે કે ઇંગ્લિશ મીડિયમ છે એ પણ નડતું નથી. આમ તો સામાન્ય રીતે એવું કહેવાય કે બે વસ્તુ જિંદગીમાં એકવાર આવે, એક 12મું ધોરણ છે એ એનું 12મું અને બીજું બાપાનું 12મું, બરાબર. એના પછી કે લાઈફ ચેન્જ થઈ જતી હોય, કેમ કે 12મા ધોરણ પછી કેવું થાય કે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, એ આખી એક સ્ટ્રીમ એની નક્કી થાય કે ભવિષ્યમાં ડોક્ટર બનશે, ચાર્ટર્ડ એકાઉન્ટ બનશે, આઈએએસ આઈપીએસ બનશે કે નેતાજી બનશે. અથવા તો બાપનું 12મું એમ થાય કે બાપા મરી ગયા એના પછી એને એ વસ્તુ આખી ફિક્સ થતી. બિલકુલ, આપે ખૂબ સારી રીતે એ વાતનો ઉલ્લેખ કર્યો. તન્વી, જે રીતે પ્રફુલભાઈ જે શિક્ષણવિદ હતા તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપનું એમ હતું જે આપે પહેલેથી જ નક્કી કર્યું હતું કે હું આ ગોલની અંદર સક્સેસ થવા માંગીશ અને એના માટે આ પ્રયત્ન કરું છું. પરંતુ આ બધાની વચ્ચે આપણી સામે યુનિવર્સિટીઝના પણ ઘણા બધા ઓપ્શન્સ હોય છે. તમને શું લાગી રહ્યું છે આગામી સમયની અંદર આપ કયા બેઝ સાથે આગળ વધી શકશો? ક્વેશ્ચન રિપીટ કરશો? સોરી. તન્વી, અવાજ આવી રહ્યો છે આપને મારો? હા, હવે આવી ગયો. જી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપે પસંદ કર્યું છે, આપના પરિવારનું શું કોઈ તેના સિવાય બીજો કોઈ સબ્જેક્ટ પસંદ કરવા માટે આપને કહ્યું હોય કે પછી આપના ગોલ સાથે આગળ વધવા માટે આપનો પરિવાર આપની જોડે છે? પપ્પાએ તો ઓલવેઝ એમ જ કીધું હતું કે તારે જે કરવું હોય કર, તને જે ઈચ્છા હોય કર, કોઈ ફોર્સ કર્યો જ નથી. હું જે ડિસિઝન લઉં એમાં ઓલવેઝ સપોર્ટ કરે છે. ઓકે. વિશ્વ આપણી સાથે જોડાયેલા છે. વિશ્વ, ખૂબ સારું પરિણામ. જે તે સમયે જ્યારે અમારા સંવાદદાતાએ આપના પિતાની બાઇટ લીધી એટલે આપના પરિણામની ખુશી તેમના ચહેરા ઉપર સૌથી વધારે હતી. ગુજકેટમાં 120માંથી 120 માર્ક, આટલી બધી મહેનત પછી જે પરિણામ આવ્યું, શ્રેય કોને આપશો? હું શ્રેય મારા માતા પિતા તથા દરેક શિક્ષકોને આપવા માંગુ છું, કારણ કે તેણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે કે જેથી બહુ ખૂબ સારું પરિણામ મેળવી શકાયું. તે ખૂબ જ મહેનત કરતા ક્યાંય પણ અમે અટવાતા
તો અમે તેની પાસે જતા અને તે અમારી ખૂબ મદદ કરી છે એણે. ઓકે, વિશ્વ, એક સવાલ એ થાય, કારણ કે આપના ફાધર છે કે જેઓ લારી ચલાવતા હતા અને એમની પણ ખુદની એક જરૂરિયાતોની સાથે સાથે તમારા માટે પણ તેમણે સમય આપ્યો, તમારા માટે પૈસા ભેગા કર્યા, તમને આગળ વધવા માટે તેમણે આટલું પુશઅપ કર્યું, તો તેને લઈને આપનું શું કહેવું છે? વાલી તો દર વખતે સપોર્ટ કરતા જ રહ્યા છે અને તેમના માટે પણ મારો ખૂબ ખૂબ એનો શ્રેય જાય છે. એને પણ સમય આપ્યો અને દરેક વાલીએ સમય આપવો જોઈએ વિદ્યાર્થી પોતાના બાળકને, કે જેથી તે શૈક્ષણિક કારકિર્દીમાં પણ આગળ રહે. જી વિશ્વ, આ 2 વર્ષ દરમિયાન જે તમારું રૂટીન રહ્યું, શેડ્યુલ રહ્યું, કઈ રીતે આપ અભ્યાસ કરતા હતા, કઈ મહેનત રહેતી, કેટલો ટાઈમ ટેબલ આપે બનાવ્યું હતું, એ જણાવશો. સૌપ્રથમ તો જે શિક્ષકો સ્કૂલમાં ભણાવતા તેને આવીને ઘરે રિવિઝન કરતો, એને સારી રીતે સમજતો અને તેને રિલેટેડ કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરતો હતો. અને એવું કોઈ ફિક્સ ટાઈમ ટેબલ ન હોય, પણ જ્યાં સુધી પૂરું ન થાય આજનો ટાર્ગેટ એ કાગળમાં લખી નાખવો અને જે પૂરો ન થાય ત્યાં સુધી એને વાંચતો અને એને એમસીક્યુ સોલ્વ કરતો હતો. ગુજકેટની જે અથવા તો કોઈ પણ પરીક્ષા આવે તો એના થોડુંક દિવસો પહેલા તેની ફૂલ ટેસ્ટ આપતો, જેથી કે સારું ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે, સારી પ્રેક્ટિસ થઈ શકે અને જેથી આપણે જે ફાઇનલ પરીક્ષા આપવા જઈએ તો તે પણ એક સામાન્ય પરીક્ષા જેટલી ઈઝી લાગે. ઠીક છે, ખૂબ સારી રીતે વિશ્વ એ વાતનો ઉલ્લેખ કર્યો કે જો સામાન્ય પરીક્ષાની જેમ આપણે પરીક્ષા આપીએ તો એ ખૂબ સરળ રહે છે. પ્રફુલભાઈ, આપની પાસે આવું છું. એવું કહેવાય, કારણ કે સાયન્સના વિદ્યાર્થી હતા, ગુજકેટની અંદર 120માંથી 120 આવ્યા છે, પણ એ ગ્રુપ એટલે માત્ર એન્જિનિયરિંગ અને બી ગ્રુપ એટલે મેડિકલ. શું ખરેખર આ જ સાચું છે સાયન્સ માટે? જો આપણે ગુજરાતીઓ માટે તો છે ને વેપાર એ પહેલો છે, બરાબર? એટલે આ એની અંદરથી 12 સાયન્સમાં આવેલું કે ભાઈ એ ગ્રુપ એટલે મેથ્સ અને બી ગ્રુપ એટલે બાયોલોજી. જનરલી ગુજરાત વાળા કેવું વિચારે કે બી ગ્રુપ એટલે બાયોલોજી, બાયોલોજી એટલે તમે ડોક્ટર બનો એટલે એને 2 જ વસ્તુ હોય કે બહુ ખૂબ મોટી હોસ્પિટલ હોય, એમાં ખૂબ મોટી ઇન્કમ થાય, વેપારી દ્રષ્ટિએ જોવામાં આવે. તમે જો આ જે ભાઈ હતા એમને 120માંથી 120 માર્ક્સ આવ્યા એટલે એને કે ફ્રીમાં એડમિશન મળે, બરાબર? બીજે મેડિકલ જેવી કોલેજ હોય એમાં. જ્યારે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે 50% આજુબાજુ વાળા છે ને 12 સાયન્સની અંદર, એ લોકો પેલી પેમેન્ટ સીટ ને મેનેજમેન્ટ સીટ ને એવું ઘણું બધું આવે એની અંદર, એમાં 2-3 કરોડ રૂપિયા ભાવ ચાલતો હોય, એમાં એડમિશન લેવા વાળા હશે. એટલે અહીંયા કેવું થાય કે આપણે ગુજરાતની અંદર જે અત્યારે આપણે જોઈએ ને તો એન્જિનિયરિંગ અને ફાર્મસી બધાની ટોટલ સીટો ગણે ને તો લગભગ એમ કહેવાય કે લાખ ઉપર જતી હશે. અહીંયા જે સ્ટુડન્ટ પાસ થયા છે ને એ 91,625 પાસ થયા, એટલે બધાને બધી જગ્યાએ એડમિશન મળવાનું છે. પણ એવું થાય કે ઘણા વિદ્યાર્થીઓ પોતે નક્કી કર્યું કે મારે ડોક્ટરની અંદર જવું છે અને એના ત્યાં માર્ક્સ જે નીટ અને JEE ની જે એન્જિનિયરિંગ માટેની એક્ઝામ હોય, નીટ જે આપણે મેડિકલ માટેની ગુજકેટની જે પરીક્ષા છે એમાં ધાર્યા કરતા વધારે માર્ક્સ ના, મતલબ 75 ઉપર ના જાય તો એમને ડોક્ટરની અંદર જવું હોય અથવા તો જે એ ગ્રુપ વાળા હોય ને એન્જિનિયરિંગમાં સારી બ્રાન્ચ જોતી હોય એ મળે નહીં. આપણે ત્યાં એક માનસિકતા કેવી છે કે 12મા ધોરણ પછી વિદ્યાર્થી હોય ને એનું માઇન્ડ ડેવલપ થાય, એટલે કે 12મા ધોરણ પછી એને જેમાં એડમિશન મળી ગયું ને એ લોકોની લાઈફ બની જાય. ધારો કે એન્જિનિયરિંગમાં જાય તો આજથી 10 વર્ષ પહેલા આઈટી નો દસકો તો જબરજસ્ત એની શરૂઆત થઈ. અત્યારે જો કે આઈટી છે પણ હવે એઆઈ તરફ બધું જઈ રહ્યું, એટલે એ ગ્રુપ વાળા પોતાનું ભવિષ્ય એઆઈ માં બનાવવાનું વિચારે, એ બ્રાન્ચ હું પકડેલો. પછી ધારો કે એને મળ્યું નહીં અમે એડમિશન ને સિવિલમાં જાય તો કન્સ્ટ્રક્શન એવો ધંધો છે કે નથી એવું નહીં, પણ એનું પોતાનું એક સ્વપ્ન હોય કે મને મારી મનગમતી જે લાઈન છે એમાં મારે જવું જોઈએ. ઠીક છે, તન્વી, સીએ છે કે જે પણ ખરેખર બહુ જ ટફ હોય છે, તેમાં પણ ઘણી બધી મહેનત કરવાની હોય. એક તરફ સીએ, એક તરફ કોમર્સની કોલેજનું પણ એટલું જ પ્રેશર, બંને એક સાથે હેન્ડલ કરવું કેટલું અઘરું રહેશે કે પછી એ જે ટાઈમ ટેબલ પ્રમાણે તમે આ વખતે સારા પર્સન્ટેજ લાવ્યા તે પ્રમાણે જ મહેનત કરશો? સીએ છે એકદમ ટફ, એમાં રિઝલ્ટ બી બહુ જ ઓછું આવે છે. એક બાજુ તમારે કોલેજ બી હોય છે, એક બાજુ આના સીએના ક્લાસીસ બી ભરવા પડે છે. બટ જે રોજનો રોજ રિવિઝન હોય એ સીએનું તમે કરતા રહો તો એ ખૂબ જ સરળ રહેશે. એની જો રોજની એક્ઝામ્સ આવે એ રોજની રોજ અટેન્ડ કરો તો એ બી થોડુંક કમ્પેરિઝનમાં ઇઝી છે. જો તમે ફોકસથી કરો તો એટલું બધું બી ટફ નથી. ઠીક છે, વિશ્વ, આપની પાસે આવું છું. હવે આપ શું લક્ષ્યાંક રાખીને બેઠા છો? આટલા સારા પરિણામ પછી આપ કયા ક્ષેત્રે આગળ વધશો? વિશ્વ, આપને મારો અવાજ પહોંચી રહ્યો છે? લાગે છે તેમની પાસે અમારો અવાજ. જી જી, કન્ટિન્યુ કરશો વિશ્વ.
ધોરણ 12 સાયન્સ પછી હવે શું વિચાર્યું છે તમે? હું આગળ MBBS કરવા માંગુ છું, મેડિકલ ફિલ્ડ. ઓકે, મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માંગો છો? સારી એમ્સની કોલેજમાં. જી, ઠીક છે. પ્રફુલભાઈ, આપની પાસે આવું છું. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી કે જેઓ CA બનવા માંગે છે, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી MBBS કરીને મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માંગે છે, પરંતુ આ સિવાય પણ ઘણા બધા ઓપ્શન્સ હોય છે વિદ્યાર્થીઓ પાસે. આ તો ટોપ રેન્કેડ વિદ્યાર્થીઓ છે, એ સિવાય જેમના માર્ક્સ ઓછા આવ્યા છે તેઓ માટે કયા ઓપ્શન્સ છે આ વખતે? જો જેના સૌથી ઓછા માર્ક્સ આવેલા હોય ને દેશ ઉપર રાજ કરે એવું કહેવાય, બરાબર કે એમ બીજું કોઈ ઓપ્શન જ ના વધે. ધારો કે અત્યારે તમે વાત કરી કે પેલા બેનને CA વધારે માર્ક્સ આવે 12 કોમર્સમાં તો એ CA કરશે, પછી આ ભાઈને 12 સાયન્સના સૌથી વધારે સારા માર્ક્સ આવ્યા તો એ ડોક્ટર બનશે. એટલે આ બે લાઈન છે ને એવરગ્રીન કહેવાય. ધારો કે ભારતની અંદર ફાઇનાન્સનો ધંધો છે ને, વ્યાજ વટાવનો, બેંકોનો, CA નો, એ બધું ક્યારે બંધ થવાનો નથી, વર્ષો પહેલાથી ચાલ્યો હોય, બરાબર. કેમ કે આપણે જે 4 વર્ણાશ્રમ ગણતા તેવી રીતે 4 જે કર્મ ગણવામાં આવતો એની અંદર પણ ઇન્કમને એક પ્રકારે ગણવામાં આવે. બીજું કે મેડિકલ લાઈનનો જે ધંધો છે અત્યારે કોઈ મરવું જ નહીં, બધાને અમર થઈ જવું એના જેવી પરિસ્થિતિ, એટલે એ પણ એવરગ્રીન ચાલવાનો. હવે આ બે વ્યક્તિ સિવાયના જે બીજા સ્ટુડન્ટ છે એની આપણે વાત કરીએ તો ઘણા લોકો એમાંથી સાયન્ટિસ્ટ થશે, બરાબર. ઘણા લોકો ઉદ્યોગ ધંધાની અંદર પોતે વ્યાપારી થશે. ઘણા એવા છે કે એવા સંશોધનો કરશે જે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો એ પણ ક્યારે ના કરી શકે એવું કરશે. અને આમાંથી ઘણા બધા વિદ્યાર્થી એવા છે ને, પહેલા એવું કહેવાતું ને કે ભાઈ વિદ્યાર્થીને કશામાં એડમિશન ના મળે તો અમુક પ્રકારના કોર્સ જે છેલ્લા વધ્યા હોય એની અંદર એ લોકો એડમિશન લેતા હોય. તો અહીંયા પણ એ જ પ્રકારનું થાય કે જ્યારે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી નથી હોતી ત્યાં એ વ્યક્તિ માટે એક નવી દિશા ખુલતી હોય. ધારો કે આજ સુધી કોઈ MBBS કરેલા ડોક્ટર કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ ભારત દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ નથી બન્યા, બરાબર, જે સૌથી મોટી પોસ્ટ કહેવાય. એ બધા બસ પોતાની લાઈફમાં શાંતિથી જીવે રાખે, જલસા કરે, એના જે એસોસિએશન એના બહુ અધ્યક્ષ કે ચેરમેન બને. એટલે અહીંયા જેના ટકા ઓછા આવ્યા હોય, 90 કરતા ઓછા કે 50% કે 45%, એ કંઈક નવું જ સર્જન કરે જે આપણે ક્યારેય પણ સ્વપ્નમાં વિચારી ના આવ્યું. આજે ધારો કે પત્રકારત્વની લાઈન છે તો એની અંદર કોઈ 12 સાયન્સ કરેલો CA વાળો નથી આવવાનો, બરાબર. તો આખી દુનિયાની અંદર એ નવું કંઈક કરવા વાળા પત્રકારો હોય તો એ જ પ્રકારે અહીંયા બને. જે સાયન્ટિસ્ટ હોય, નવી કોઈક સંશોધન કરે, ધારો કે ડોક્ટર અબ્દુલ કલામ હતા તો એમના પર્સન્ટેજ સારા જ હતા, MBBS ડોક્ટર કર્યા હતા, આપણને એવા આ અગ્નિ 5 મિસાઇલ બનનારો વૈજ્ઞાનિક નહીં મળે. એટલે એવું કઈ વિચારા જેવું છે નહીં, બરાબર. દરેકને પોતપોતાના ઇન્ટરેસ્ટ ઉપર હોય કે ભાઈ એ કઈ બાજુ કઈ રીતે કયા પ્રકારની વસ્તુ વિચારે એના પર આખી વસ્તુ ડિપેન્ડ કરતી હોય. ઓકે, તન્વી, કોમર્સની અંદર પણ આ વખતે પણ ઘણા એવા પેપર હતા કે જેની અંદર અઘરું પડ્યું હોય, મૂંઝવણ આવી હોય, કે પછી પેપર બધા જ સરળ રહ્યા. ટ્યુશન્સમાં સૌથી વધારે મહત્વ આપો છો કે પછી સ્કૂલની અંદર ભણ્યા તેનાથી વધારે સારું રહ્યું? પેપર્સમાં સ્ટેટનું પેપર ટફ હતું કારણ કે એમાં થિયરી, સેક્શન Cમાં થિયરી બહુ જ પૂછી લીધી હતી. એમાં જે સમ્સ હતા 1 થી 2 જ આવ્યા હતા, જો કે સ્ટેટ થોડુંક એટલા માટે ટફ રહ્યું હતું. ત્યારબાદ સ્કૂલમાં બી અમે થોડું ધ્યાન આપતા હતા અને સૌથી વધારે જો આ માર્ક્સ માટે શ્રેય આપું તો મારા ક્લાસીસને, કે ખૂબ જ એ રેગ્યુલર પેપર લેતા હતા. એક્ઝામનો એમણે અમે મંથ જેવી તો અમે એક્ઝામ્સ જ આપી હતી. ભારત સરે ટાઈમ ટેબલ ખૂબ જ સરળ રીતે ગોઠવ્યું હતું કે દરેક ચેપ્ટર વાઇઝ એક દરેક ચેપ્ટર સારી રીતે ક્લિયર થઈ ગયું હતું. રિવિઝન લેક્ચર્સ ને બધું ખૂબ જ સારું હતું, એટલે આટલા માર્ક આવી ગયા. ઓકે, વિશ્વ, જે રીતે આપનું પરિણામ 91% આવ્યું છે, આપની શાળાની અંદર આપના શિક્ષકોનો કેવો પ્રતિભાવ રહ્યો આપની સમક્ષ? આપની જોડે જે વિદ્યાર્થીઓ હતા, આપનું જે ગ્રુપ હતું, તેમાંથી લોકોએ શું કહ્યું આપને? દરેક શિક્ષકો છે, વાલીઓ છે, મારા મિત્રો, એનો ખૂબ સારો પ્રતિભાવ રહ્યો છે. તેઓ પણ આ પરિણામથી ખૂબ ખુશ રહ્યા છે. ઠીક છે, મેડિકલ ક્ષેત્રે આપ આગળ વધવા માંગો છો, ડૉક્ટર બનવા માંગો છો, કારણ કે ખાનગી અને કહેવાય કે ખાનગી કોલેજો છે તેની અંદર સૌથી વધારે જવાનો એમ હોય છે. આપની પાસે કઈ એવી કોલેજની પસંદગી આપે કરી રાખી છે? શું આગળ માટે તમે વિચાર્યું છે? મેડિકલમાં પ્રાઇવેટ કોલેજ કરતા પણ ગવર્મેન્ટ કોલેજમાં ઘણી સારું રીતે પડે છે. મેં એમ્સનું વિચાર્યું છે કે એમ્સ દિલ્હી છે, એમ્સ જોધપુર છે, અથવા તો ભોપાલ છે, એમ્સ ઋષિકેશ છે, તો એવી કોઈ પણ કોલેજ. ઠીક છે, બિલકુલ. પ્રફુલભાઈ, એક NDA નું ઓપ્શન પણ હોય છે અને ધોરણ 10 પછી જે રીતે વિચારો અત્યારે જે વિદ્યાર્થીઓ માટે, અને કદાચ સારા પર્સન્ટેજ આવે કે પછી તો NDA નું ઓપ્શન પણ હોય છે, તેની સાથે પણ વિદ્યાર્થીઓ આગળ વધી શકે છે, તેના માટે આપ શું કહેશો?
એ એનડીઓ નો ઓપ્શન જે છે ને એ મારું તો માનું કમ્પલસરી હોવો જોઈએ. નેશનલ ડિફેન્સ એકેડેમી એ યુપીએસસી દ્વારા લેવાય અને આપણા દેશના જેટલા પણ 12 સાયન્સના સ્ટુડન્ટ પાસ થયેલા હોય ને એને કમસે કમ 2 વર્ષની અંદર રાખવા જોઈએ. આ ચાઇના છે ને એટલે જલસા કરે. આપણા દેશના 2 મિનિટમાં ગમે તેમ ડિસ્ટર્બ કરવાની તાકાત કે ગમે તેવું એને મેડિકલ ક્ષેત્રે સંશોધન કરવું હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્રે સંશોધન કરવું, ચાઇના કરે ને એવું આપણે કરી શકતા નથી. વાતો વધી કરીએ, પોતાના બાપાને બધા મોટા કે એના જેવી વાત છે. નેશનલ ડિફેન્સ એકેડેમીમાં કેવું થાય કે જે ટોપ લેવલના આવેલા સ્ટુડન્ટ હોય ને એ જનરલી જતા નહીં હોતા. એ લોકો શું કરે કે ગવર્મેન્ટ જે કોલેજો હોય એની અંદર એડમિશન લઈ લે મેડિકલમાં અને પછી માસ્ટર ડિગ્રીમાં એમાં આગળ વધે. પછી જે વિદ્યાર્થીને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં કેવું હોય, આ ઓલ ઇન્ડિયા કોટાના એમ્સ જેવું હોય કે ભાઈ જેના ઓછા ટકા હોય ને 50% કરતા વધારે હોય એ વ્યક્તિ ત્યાં પરીક્ષા આપે. ત્યાં આ ગુજકેટ કે નીટ જેવું નથી હોતું, પણ ત્યાં 3 પ્રકારની પરીક્ષા લેવાય. પહેલા એની ઓબ્જેક્ટિવ પરીક્ષા થાય, પછી એની રિટર્ન પરીક્ષા થાય, પછી એનું ઇન્ટરવ્યુ એની અંદર સાયકોલોજીની દ્રષ્ટિએ એ વ્યક્તિ ફિટ છે કે નહીં એ પ્રકારનું ઇન્ટરવ્યુ થાય અને પછી એ વ્યક્તિને ત્યાં એનડીએમાં લેવામાં આવે. પછી એનડીએ ની અંદર એને બધા જ પ્રકારનું ઓપ્શન મળે. ત્યાં એ ગ્રેજ્યુએટ પણ થાય, માસ્ટર ડિગ્રી પણ થાય. ધારો કે એરફોર્સની અંદર જાય તો એની અંદર એડમિરલ પણ થાય, નેવીમાં જાય તો એના સૌથી મોટા હોદ્દા સુધી પહોંચે, આર્મીની અંદર જાય તો એના સૌથી સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચે. ઓકે પ્રફુલભાઈ, એક સવાલ એ થાય, આપ એવું માનો છો કે 21મી સદીની અંદર ક્લેવર કરતા જે ક્લિયર વિદ્યાર્થીઓ હોય તે સક્ષમ અને આગળ વધારે વધે છે? અહીંયા કેવું થાય કે દરેકને પોતાના ઇન્ટરેસ્ટ ઉપર રહેલું. મેં તમને પહેલા જ કીધું કે ધારો કે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જવું હોય તો ઘણા એવું વિચારે કે આપણે મા બાપથી દૂર જઈને શું કરવું, બરાબર. ઘણા એવું વિચારે ભલે ગમે તે આપણે દેશ માટે મરી જવું. આ 2 પ્રકારના માણસો આ દુનિયાની અંદર છે, બરાબર. એટલે તમે પંજાબમાં જાઓ ને તો પંજાબ હરિયાણાના એ બોર્ડર ઉપરના જે રાજ્ય છે એમાં કેવું વિચાર બધા, પહેલા બોર્ડર એમબીબીએસ થયેલો હોય ને તો એ બોર્ડર ઉપર જ નોકરી કરતો હોય અને આપણે ત્યાં એમબીબીએસ થયેલો હોય તો વિચારે કે હું મોટી હોસ્પિટલ ખોલીને સામેવાળાના રૂપિયા અબજો કરોડો રૂપિયા કેવી રીતે ભેગા કરું. પછી હોસ્પિટલ ખોલીને બાજુ દવાની કંપની ખોલે કે મારી દવા મારી હોસ્પિટલમાં કેવી રીતે વેચું. એટલે આપણી માનસિકતામાં અને ઉત્તર ભારતની માનસિકતામાં આસમાન જમીનનો ઘણો બધો આજુબાજુનું વાતાવરણ, ઇટ્સ ઓલ અબાઉટ એટમોસ્ફિયર. બિલકુલ, ખૂબ સાચી વાત કહી આપે. તન્વી, એક સવાલ એ થાય કે જે રીતે આખા વર્ષનું સ્ટડી રહ્યું, આપે કહ્યું કે હું રિવિઝન કરતી, હોમવર્ક કરતી, પછી ક્લાસીસ, સ્કૂલ બધાનું જ રિવિઝન કરીને આ પર્સન્ટેજ મેળવ્યા છે. જે આપના પેરેન્ટ્સ હતા તેમનો કેટલો સપોર્ટ રહ્યો છે? જે આપનું ગ્રુપ છે, શું એવું કહેવાય ગ્રુપ સ્ટડીમાં પણ ખૂબ સારા માર્ક્સ આવતા હોય છે? હા, ગ્રુપ સ્ટડી પણ મેટર કરે છે. તમારે એક ટાઈમ પર જેટલું ટીચર્સ સમજાવે એના કરતાં એક ફ્રેન્ડ જે રીતે સમજાવે છે ને એ થોડુંક જલ્દી ખબર પડી જાય, કારણ કે આપણી ટર્નમાં જે આપણને સમજાવતા હોય છે. પેરેન્ટ્સે પણ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. એ જ્યાં સુધી હું જાગું ત્યાં સુધી એ લોકો પણ મારી પાછળ બેસતા, છાપતા, એફર્ટ્સ કરતા. મમ્મી પપ્પા ખૂબ જ એમને પણ ખૂબ જ સપોર્ટ આપ્યો છે. ઓકે વિશ્વ, એક સવાલ એ વિદ્યાર્થીઓ માટે, કારણ કે આપ એમના માટે ઉત્તમ ઉદાહરણ છો કે જેમના ટ્યુશન્સ નથી હોતા, જેઓ ખુદ ઘરે ભણતા હોય છે, જેમના માટે એમના માટે બુક્સ જ બધું હોય છે, ન કે કોઈ ગાઈડ કે પછી અન્ય કોઈ મટીરિયલ. તેમને લઈને આપને શું કહેવું છે? તો સાયન્સની કોઈ પણ પરીક્ષા છે તો એમાં સૌથી મહત્વની વસ્તુ છે એનસીઈઆરટી, નથી કોઈ ટ્યુશન. તમે જો કોન્સેપ્ટ સારી રીતે સમજેલા હોય તો તમારે કોઈ પણ ટ્યુશનની જરૂર એક્સ્ટ્રા પડતી જ નથી. તમે એનસીઈઆરટી ખાલી વાંચો, એના જે સમ્સ છે એને સોલ્વ કરો, અથવા એને રિલેટેડ એનસીઈઆરટી બેઝ કોઈ પણ બુક હોય તો એના ખાલી એમસીક્યુ સોલ્વ કરીને આપો તો પણ તમે સારા માર્ક્સ મેળવી શકો છો. એક્સ્ટ્રા ટ્યુશનની જરૂર જાજી પડતી નથી. પેપર સોલ્વ કરવા કે પછી જે રીતે એક્ઝામ્પલ્સ, ઉદાહરણ જે આપેલા હોય છે તેને રિપીટ કરવા, ચોપડીની અંદરથી જ બધું વાંચવું, શું આ બધું જ તમારા ટાઈમ ટેબલની અંદર સમાવિષ્ટ હતું? શું આ રીતે જ આપે અભ્યાસ કર્યો છે? હા બિલકુલ, એ જ રીતે અભ્યાસ કર્યો છે. કોઈ પણ એક્સ્ટ્રા વધારે વસ્તુ જાવ તો વધારે ટાઈમ પાસ થાય, અને એક તો બહુ ઓછો ટાઈમ હોય સાયન્સના વિદ્યાર્થીઓ પાસે, અને એક્સ્ટ્રા ટ્યુશન રાખો તો એ પણ વધારે 2 થી 3 કલાક ટાઈમ તમારો બગડી જાય. એ કરતા એક ને એક વસ્તુ વારંવાર રિપીટ કરો, સારું ટાઈમ ટેબલ બનાવો અને સારી મહેનતથી આ રિઝલ્ટ મેળવો. પ્રફુલભાઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈટી છે, આ બધા જ ક્ષેત્રે અત્યારે કારકિર્દી વધી રહી છે. આગામી સમયની અંદર રોજગારી માટે સૌથી ઉત્તમ ક્ષેત્ર આપના મતે કયું હોઈ શકે? ધોરણ 12 કોમર્સ પછી અને ધોરણ 12 સાયન્સ પછી અને આર્ટ્સ માટેના લોકો માટે પણ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમ જેમ વિકસતું જશે ને એમાં ધારો કે ડોક્ટરોની હાથની જે સ્કિલ હોય ને બધી રોબોટ જોડે ધીરે ધીરે જતી રહેવાની. પછી અત્યારે આપણે વાત કરીએ કે ચાર્ટર્ડ એકાઉન્ટ નું હોય, બરાબર. તો અત્યારે કોમર્સમાં ટોપ લેવલ ઉપર કોઈ વસ્તુ હોય તો એ છે ચાર્ટર્ડ એકાઉન્ટ ફાઇનાન્શિયલ સર્વિસમાં. તો એ પણ હવે ધીરે ધીરે તમે જો દરેક પ્રકારના સોફ્ટવેરમાં આવી ગયો. હવે તમારે ક્લાર્ક જેવું જ કામ કરવાનું, એક માત્ર આંકડાઓ જ નાખવાના.
એટલે આપણી જે પર્સનલ સ્કિલો છે ને જેમ જેમ આ એઆઈ જ્યાં જ્યાં દાખલ થતું જશે ને એમ આપણે બધા બેરોજગાર થતા જઈશું. પછી આર્ટ્સના સ્ટુડન્ટ હોય ને તો એના માટે કેવું થાય કે ભાઈ એ લોકો જનરલી ગવર્મેન્ટની તૈયારી વધારે કરતા હોય, બરાબર, સિવિલ સર્વિસની, પ્રોફેસરની, ટીચરની, શિક્ષકની, આ બધી ફિલ્ડમાં એ લોકો વધારે જતા હોય. તો આપણે કેરાલામાં જોયું કે ભાઈ એક રોબોટ ટીચર તો એને ઓરિજિનલ ટીચર કરતા રોબોટ ટીચર જોડે વિદ્યાર્થીઓને જવાની મજા આવતી હતી, વધારે પ્રશ્નો એને પૂછતા, એની માહિતી મળે, પેલું થાકે નહીં. એટલે લાંબા ગાળે મારું અંગત એવું માનવું કે કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ વધારે પડતો આપણે એનો ઉપયોગ કરીએ તો 25 વર્ષ પછી ખેતી સિવાયનું કોઈ ક્ષેત્ર એવું વધે નહીં કે જેની અંદર તમને રોજગારી મળે, કેમ કે રોબોટ એ જ ના કરી શકે. જો કે અત્યારે તો ઘઉં કાપવા વાળા રોબોટ બનાવી દીધા છે, એટલે એ પાછો પ્રશ્ન ઉભો થાય કે લાંબા ગાળે દરેક પ્રકારનું ક્ષેત્ર જે છે તેમાં આપણી જે સ્કિલ છે ને એ બધી સ્કિલ આપણે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને નાખી દીધી. આપણે ખુદ જ બેરોજગાર ના થઈને એના માટે એક નવું ક્ષેત્ર ખોલવું પડે કે જેમાં આપણે પોતે જ વિચારવું પડશે. જેટલા સકારાત્મક પાસા હોય છે એટલા જ નકારાત્મક પાસા પણ હોય છે દરેક વસ્તુના. બિલકુલ પ્રફુલભાઈ, તન્વી અને વિશ્વ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ધોરણ 12 પછી કયા કયા સબ્જેક્ટ લઈને આપ આગળ વધી શકો, કારકિર્દીને ઉજ્જવળ કઈ રીતે કરી શકો, તેની ઘણી બધી માહિતી અને ટિપ્સ પ્રફુલભાઈએ પણ આપી હતી અને વિદ્યાર્થીઓએ પોતાનો મત પણ જણાવ્યો હતો. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.